એ સાંભળ, તને ખબર છે સમય ઉપર ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ. એટલે જો હું તને એક ઉદાહરણ આપું. એક મોટું તળાવ હોય ને, ત્યાં નાની માછલી ને મોટી માછલી બધી ભેગી રહેતી હોય. તો મોટી માછલી છે ને એ નાની માછલીને ખાઈ જતી હોય, પણ જ્યારે તળાવ ખાલી થવાનું હોય ને ત્યારે નાની માછલી છે ને એ મોટી માછલીને ખાઈ જાય. એટલે મને સમજાણો નહીં. હા, તો હું તને એક બીજું ઉદાહરણ આપું. અમે તને જ્યારે જોવા આવ્યા હતા ને ત્યારે મારું આખું ખાનદાન તને જોવા આવ્યું. અત્યારે છે ને 30 વર્ષના લગ્ન થયા પછી તું આખા મારા ખાનદાનને જોવે. એટલે તમારે કહેવાનો મતલબ શું છે? તું માથા ભરે તો એમ. ઠીક, તમે એવું સમજો છો ને કે તમારા ખાનદાનને હું હેરાન કરું છું એમ? ના, હું તો એમ કહેતો હતો કે સમય ઉપર કોઈ ઘમંડ કરવો જ નહીં. પણ હું તને જ્યારે જોવા આવ્યો ને ત્યારે મને એમ હતું કે હું તારી કે બધા કામ કરાવીશ, હું રાજાશાહીથી રહીશ, પણ આ તો અવળું પડ્યું બધું. હવે તો તું બધા મારી ઘરના કામ કરાવે છે. વાસણ ઉટકવાના, કપડાં ધોવાના, સંજવારી કાઢવાની, માલિયા સાફ કરવાના, પંખા સાફ કરવાના. એ તો હું ઘરના કામમાં તમારી મદદ લઉં છું થોડીક, એમાં શું થઈ ગયું? તું ઘરનું કામ તો મારી કે કરાવે જ છો ને, એટલે જ હું એમ કહું છું કે કોઈ સમય ઉપર ઘમંડ કરવો ન જોઈએ. એટલે જ હું આ પછતાવું છું. બહુ કરી હવે તમે તો. નાની વાતને તો કેટલી લાંબી કરી. એ વાતને હું લંબાવું જ છે ને. મને એમ હતું કે હું ઘરમાં રાજા થઈને રહીશ ને તારી ઉપર હુકમ કરી. હા તો રહ્યો જ છો ને રાજાની જેમ. તંબુરો છું રાજા, નોકરની જેમ તો મને રાખે છો તું. હા, તો અમુક કામ મારથી ન થતા એ તો હું કરાવું છું ને તમારી પાસે. હા, તારીથી તો કપડાં નથી ધોવાતા, વાસણ નથી ઉટકાતા, સંજવારી નથી કઢાતી, છોકરા તું નથી રાખી શકતી, બાકી તો તું બધા કામ કરી જ નાખે છે. હું એટલે જ એમ કહું છું કે સમય ઉપર કોઈ ઘમંડ કરવું નહીં. એવું છે તો તમે મારું સાંભળી લો કે પત્નીને શું જરૂરિયાત હોય ખબર છે તમને? શું હોય? જાણે કે અમે આખા ઘરનું કામ કરીને થાકી ગયા હોય તો તમારે ઝીણું મોટું અમને કામ કરવામાં મદદ કરવી જોઈએ. પંખા લૂછાવા જોઈએ, વાસણ ગોઠવી દેવા જોઈએ, માયા બાયા સાફ કરાવવા જોઈએ, એવી બધી મદદ કરાવી જોઈએ તમારે. હવે બીજું? હા, બીજું કે છે ને અમે થાકી ગયા હોય ને કંટાળ્યા હોય ને અમારે મૂડ ન હોય ને તમારે અમને ફરવા લઈ જવા જોઈએ. કોળિયાર, બગદાણા, ખોડિયાર મંદિર ને ઝાંઝરિયા ને આમ દરિયા કિનારે અમને ફરવા લઈ જાવ તો અમે ખુશ થઈ જઈએ. ઠીક, તો બીજું? હા, અને તમારો પગાર આવે ને એટલે તમારે વાપરવાનું નહીં ને મને આખે આખો મારા હાથમાં આપી દેવા. અને આ ગરમીમાં છે ને હવે રાંધવું ન ગમે ક્યારેક ક્યારેક તો મહિનામાં 4-5 વાર તમારે છે ને અમને હોટલમાં જમવા લઈ જવા પડે. અને હું કહેતું બ્યુટી પાર્લરમાં ન ગયું હોય તો એકાદ 2 વાર બ્યુટી પાર્લરમાં લઈ જવી પડે. અને તૈયાર થાય તો તમારી હાટું તૈયાર થતા હોય કે અમારી હાટું થોડા એકલા થતા હોય તૈયાર, એ તમારે લઈ જવી પડે અમને. તો હવે કઈ બીજું? હા, તમે તમારા મમ્મી પપ્પા આરે તમે રોજ રહેતા હો તો અમને તો ઈચ્છા થાય ને અમારી મમ્મી આરે રહેવાની, તો અમને આંટી રહેવા જવા દેવા પડે મારી મમ્મી આરે. આવી તમારી જરૂરિયાત છે, બીજું કાંઈ છે નહીં. બસ એટલું જ છે? હા, અમારે આવી નાની નાની જરૂરિયાત હોય. હા, તો અમારે પતિને આવી જ જરૂરિયાત. હા, તમારે પતિઓને શું આટલી બધી જરૂરિયાત હોય? તમારા પતિઓને શું જરૂર હોય? આવી મજાની હારી પત્ની મળી છે, તમારા મા બાપ ને હાશે, તમારા છોકરાઓને હાશે, આખા ઘરનું કામ કરે, તમે કેવા જેવા ઓર્ડર આપો એવું રસોઈ કરીને દઈએ. પછી શું હોય તમારે? અમારો ખર્ચો શું? 4-5 વાર બ્યુટી પાર્લર લઈ જાઓ, 4-5 વાર હોટલમાં ખાવા લઈ જાઓ અને 4-5 વાર બજારમાં લઈ જાઓ. બીજો અમારો શું ખર્ચો? અમે કેટલી કર કસર કરીને તમારું ઘર હકવી છે, તમે એમ કહો કે અમારે જરૂરિયાત. એ મને નથી સમજાતું તમારી જરૂરિયાત છે શું?